મુન્દ્રા મધ્યે ચૂંટણી યોજવામાં આવી। અખિલ કચ્છ વાલ્મીકી સમાજ ચૂંટણી 2025ની 7 ઉમેદવાર ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ચૂંટણી પંચે 2 ઉમેદવારો અને વિજેતા જાહેર કર્યા હતા। પ્રમુખ તરીકે રાજેશભાઈ વાઘેલા અને મહામંત્રી તરીકે સંજયભાઈ રાઠોડ બંને ઉમેદવારોને અખિલ કચ્છ વાલ્મીકી સમાજના ચૂંટણી શાંતિપૂર્વક પૂર્ણ કરી બંને ઉમેદવારોનો વિજય ઉત્સવ સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા। સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા। મારું નામ સંજયભાઈ રાઠોડ છે। હું કચ્છી વાલ્મીકી સમાજનો સલાહકાર છું। અગાઉ સંગઠન મંત્રી પણ રહી ચૂક્યો છું। આજે મને અખિલ કચ્છની ચૂંટણીમાં સમગ્ર કચ્છ તરફથી મને જંગી બહુમતીથી જેને કહી શકાય, કદાચ ઐતિહાસિક હશે, અગાઉ ચૂંટણીમાં પણ આટલા વોટ નથી મળ્યા કોઈને, તો એ જંગી બહુમતીથી મહામંત્રી પદની મેં દાવેદારી નોંધાવી હતી અને મને જંગી બહુમતીથી સમગ્ર કચ્છના આગેવાનો, વડીલો, મતદારો જે કાંઈ મને વિજય અપાવ્યો છે એ હું સૌથી પહેલાં દિલથી એમનો બધાનો આભાર માનું છું। અને જેને મને વોટ કરીને વિજય અપાવ્યો છે એને હું અત્રેથી ખાતરી આપું છું રામાપીરના મંદિરની અંદર એના સાનિધ્યમાં કે હું ક્યારેય એમની જે વિશ્વાસ છે મૂક્યો છે મારા ઉપર, એ વિશ્વાસ ક્યારેય એડે નહીં જવા દઉં। તંત્રને સતત દબકતું રાખીશ। મારાથી શક્ય એટલા કામો હું પરિપૂર્ણ રીતે પૂર્ણ કરીશ એવી હું અત્રેથી ખાતરી આપું છું। મારું નામ રાઠોડ રવજીભાઈ ભવનભાઈ, મુન્દ્રા ચૂંટણી પંચ વાઇસ ચૂંટણી અધિકારી તરીકે હું ચૂંટણી પંચ અખિલ કચ્છ વાલ્મીકી સમાજની અમે ચૂંટણી પંચ તરીકે રચના કરેલ અને અહીં કને અમારા સમાજની ધારાધોરણ મુજબ, સમાજના રીત રિવાજ મુજબ અમે એક નવો અભિગમ અપનાવેલ કે જે સરકારશ્રી તરફથી જે રીતે થાય છે એ રીતે અમે આ ચૂંટણીનું આયોજન કરી અને અમે જે ચૂંટણીનું અમે કર્યું આયોજન એમાં અમે પરિપૂર્ણ 100% મતદાન થયું। 7 ઉમેદવાર હતા, 4 પ્રમુખ અને 3 મંત્રી। તેમાં વિજેતા ઉમેદવારોને અમે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરી અને એમના વિજેતા ઉમેદવારોને જાહેર કર્યા છે પ્રમુખ અને મંત્રી તરીકે। એમાં કચ્છ સમાજના તમામ આગેવાનો, સમાજના પ્રમુખ, સમાજના મંત્રીઓ તેમજ સમાજના તમામ આગેવાનો, ઉમેદવારો અને ખાસ અમારા મુન્દ્રાના વાલ્મીક સમાજના બુઝુર્ગ ભાઈઓ તેમજ યુવા મિત્રોએ જે અમને સાથ સહકાર આપી અને આ પર્વને અમે ચૂંટણી નથી કીધી પણ અમે પર્વ તરીકે અમે આ ઉત્સવ ઉજવ્યો। એ મને આનંદ છે એ જાતનો કે અમે એક કાર્યની અંદર અમારા સમાજનું એક સમાજના પરિપૂર્ણ કામ કર્યું છે। અમને ગૌરવ છે અને અમને એક શાંતિ છે કે જેથી અમે એક સારું કાર્ય કરીને સમાજ સમક્ષ રજૂ કર્યું છે। અને પ્રમુખમાં આપણે રાજેશ લક્ષ્મણ વાઘેલાને અમે જાહેર કરેલ છે અને મંત્રી તરીકે સંજય શંકર રાઠોડને અમે ચૂંટણી પંચ તરીકે એમને જાહેર કરેલ છે આજની તારીખમાં। હું આજ તો પહેલે તો આપણા ચૂંટણી અધિકારી શ્રી શાંતિલાલ મકવાણા, રવજીભાઈ રાઠોડ અને સમગ્ર મુન્દ્રા સમાજ અને કચ્છમાંથી આપણા જે શિક્ષકો ભણેલા છે, મનસુખભાઈ, કરશનભાઈ, આ બધા અને અહીંયાના સમાજના તમામ આગેવાનશ્રીઓ, તેમાં નવયુવાનો, આજે જે આ ચૂંટણી પ્રક્રિયામાં આજે આપણે આ એક ચૂંટણી પ્રક્રિયા નથી પણ આજે આપણે વાલ્મીકી સમાજનું એક પર્વની જેમ આજે ઉજવી રહ્યા છીએ। અને આ ચૂંટણીની અંદર કોઈ જાતનું વાદ વિવાદ વગર સારી રીતે સંપન્ન થયા છે। રહી સમાજના કોઈ પણ અધૂરા કાર્યો એ જે હશે એ હું મારા પરિપૂર્ણ કરીશ એવી હું સમાજને ખાતરી આપું છું। મારાથી જે બનતા સમાજના કાર્ય કરવાના થશે એ હું મારી દિલો જાનથી અને તનતોડ મહેનત કરી અને સમાજના કાર્ય પૂરા કરીશ। સમગ્ર સમાજ, કચ્છ સમાજમાંથી જે મને પ્રેમ અને આદર મળ્યો છે અને મારા માટેની જે લાગણી હતી, આજે કચ્છની અંદરથી 8 દિવસ પહેલાં જ એમ કહેવામાં આવ્યું કે તમારે પ્રચાર કરવાની જરૂર જ નથી, તમારા સાથે અમે બધા છીએ। અને એ પ્રેમ અને લાગણીથી હું તો તે જ વખતે ચૂંટાઈ ગયો હતો અને આ એક પ્રક્રિયા છે એટલે કરવી પડે। બાકી સમાજનો પ્રેમ સમગ્ર કચ્છમાંથી મને બહુ પ્રેમ અને આદર મળ્યો છે। હું ક્યારેય સમાજની અંદર કોઈ પણ જાતનું નહીં કરું અહિત, અને હું સમાજમાં કાર્યમાં ગમે ત્યારે તત્પર રહીશ। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે,
માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.